નમસ્કાર, એક નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે ટેક ગુરુમાં. હું નીરજ કંસારાવે તમારી સાથે જોડાયો છું અને આજના દિવસે જ્યારે રક્ષાબંધનની ગિફ્ટને લઈને આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે એની પણ વાત કરવી છે કે જો આ રક્ષાબંધન પર તમે ફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો કયા કયા એવા ફોન છે અત્યારે જેને તમારે કન્સિડર કરવા જોઈએ. હવે આજની આ જે લિસ્ટ છે તે મોટે ભાગે તમને 25,000થી લઈને 40,000ની રેન્જમાં કયા કયા સારા ફોન છે અત્યારે માર્કેટની અંદર અને એ ફોન તમારે કેમ લેવા જોઈએ એની આજે વાત કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ આજના સજેશન્સ સાથે, પરંતુ સૌથી પહેલાં આ લિસ્ટની અંદર આપણે વાત કરવાની છે OnePlus Nord CE6ની. તો વનપ્લસ દ્વારા એક દમદાર ફોન મિડ સેગમેન્ટની અંદર રજૂ થયો છે અને એ છે OnePlus Nord CE6. 6.78 ઇંચની ડિસ્પ્લે તમને આની અંદર મળી જશે. પ્રોસેસર છે સ્નેપડ્રેગન 7S જનરેશન 4 પ્રોસેસર તમને આપવામાં આવ્યું છે. ફ્રન્ટની અંદર 32 મેગાપિક્સલનો કેમેરા છે અને રેરમાં તમને 50 મેગાપિક્સલનો મેઇન અને 2 મેગાપિક્સલનો અન્ય કેમેરા મળી જશે. 8 જીબીની રેમ છે, 128 જીબી 256 જીબી 2 સ્ટોરેજ ઓપ્શન તમને મળી જશે અને બેટરી કપાસિટી 8000 mAhની છે. એન્ડ્રોઈડ 16ની OS પર આ ફોન કામ કરી રહ્યો છે. હવે ખાસ કરીને આ ફોનમાં કઈ બાબતો એવી છે કે જેના માટે તમારે આને કન્સિડર કરવો જોઈએ તો જુઓ, ઓવરઓલ ફોનનું જે ડિઝાઇન છે એ ઘણી સારી રાખવામાં આવી છે. ડિસ્પ્લે આ ફોનનો આ સેગમેન્ટની અંદર સૌથી સારી રાખવામાં આવી છે, જે એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ ઉપરાંત જે રોજનું પરફોર્મન્સ છે એના માટે એકદમ સારો તમને આ ફોન રહી રહે છે. ક્લીન સોફ્ટવેર એક્સપિરિયન્સ તમને આની ઉપર ખાસ કરીને મળી જવાનો છે અને બેટરી લાઈફ જે છે એ ઘણી એક્સેલન્ટ છે અને ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે, જેને લઈને આ ફોનને તમે સિલેક્ટ કરી શકો છો. જોકે જો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે આ ફોનની અંદર અલ્ટ્રાવાઇડ કેમેરા નથી આપવામાં આવ્યો. ગેમિંગ પરફોર્મન્સ તમને થોડું વધારે સારું થઈ શક્યું હોત, પરંતુ ડે ટુ ડે જો તમારું બ્રાઉઝિંગ છે કે તમારે ફોટોગ્રાફી કરવી છે એના માટે એક સારો કેમેરા છે, સારો ફોન છે, એટલે એને તમે અહીંયાથી ધ્યાનમાં રાખો. 29,999નું જે માં તમને 8 જીબી રેમ અને 128 જીબી વેરિયન્ટનો ફોન મળી જશે અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજનું કિંમત લગભગ 32,999 પાસે છે. એટલે આ લિસ્ટમાં OnePlus Nord CE6 એ સૌથી પહેલો કેન્ડિડેટ બની રહ્યો છે. આ લિસ્ટની અંદર બીજો ફોન છે Redmi Note 17 5Gનો, કે જે ફોન આવે છે 7 ઇંચના ડિસ્પ્લેની સાથે. સ્નેપડ્રેગન 4 જનરેશન 4 પ્રોસેસરની સાથે આ ફોન આવે છે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા રાખવામાં આવ્યો છે અને 50 મેગાપિક્સલનો તમને આની અંદર મેઇન પ્રાઇમરી રેર કેમેરા આપવામાં આવ્યો છે. 6 જીબી અને 8 જીબી એમ 2 રેમનો ઓપ્શન છે, પરંતુ સ્ટોરેજ ઓપ્શન 128 જીબીનો છે. 8000 mAhની બેટરી તમને આની અંદર મળી જશે. હવે ખાસ કરીને જો તમને આ ફોનના પ્લસ પોઈન્ટની સૌથી પહેલાં વાત કરીએ તો બ્રાઇટ અને પંચી OLED ડિસ્પ્લે તમને આની અંદર મળી જાય છે. આ ઉપરાંત તમને IP65ના રેટિંગની સાથે આ ફોન આવશે અને ખાસ કરીને બેટરી લાઈફ આ ફોનની ઘણી જ સારી રાખવામાં આવી છે. એટલે તમે અહીંયાથી આ રેડમીનો જે ફોન છે Redmi 17 5G Note 17 5G એને ખાસ કરીને અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો. પરંતુ જુઓ, Redmi Note 17 5Gના થોડાક નેગેટિવ પોઈન્ટની વાત કરી લઈએ તો ફોન ઘણો હેવી છે. ખાસ કરીને તમને બે હાથનો ઉપયોગ કરવો પડી શકે છે એ પ્રકારની ડિઝાઇન રાખવામાં આવી છે. સોફ્ટવેર ઇન્ટરફેસ તમને અહીંયાથી ખાસું સ્ટ્રટર આપવામાં આવ્યું છે. ઘણી બધી રેન્ડમલી પ્લેન્ટી ઓફ પ્રી ઇન્સ્ટોલ્ડ એપ તમને આની અંદર મળી જશે. આ ઉપરાંત GPUનું પરફોર્મન્સ છે એ ઘણું નબળું ખાસ કરીને રાખવામાં આવ્યું છે. સિંગલ બોટમ સ્પીકર તમને આપવામાં આવ્યું છે અને 128 જીબી એક જ વેરિયન્ટ તમને આની અંદર મળે છે. હાઇબ્રિડ સિમ કાર્ડ ટ્રે છે, પરંતુ SDમાં કાર્ડ એક્સપાન્શન તમને અહીંયા અલગથી નથી આપવામાં આવ્યું. મેક્સિમમ 1080 અને 30 FPSનું જ વિડીયો રેકોર્ડિંગ તમને આની અંદર અવેલેબલ મળી રહે છે. જોકે અહીંયા જે 6 જીબી રેમ 128 જીબી છે એની કિંમત 27,999 છે અને 8 જીબી રેમ 128 જીબી વાળું જે મોડલ છે એની કિંમત તમને 30,999 છે. એટલે ખાસ કરીને એક આ ફોનને પણ તમે Redmi Note 17 5Gને કન્સિડર કરી શકો છો જો આ લિસ્ટમાં તમે અત્યારે કોઈક નવો ફોન જોઈ રહ્યા છો.
આની સાથે જ તમારે ત્રીજો ફોન આ લિસ્ટની અંદર છે પોકો M8 પાવર. ખાસ કરીને આ ફોનની વાત કરીએ 6.90 ઇંચની ડિસ્પ્લે તમને રાખવામાં આવી છે. સ્નેપડ્રેગન 4 જનરેશન 4ના પ્રોસેસરની સાથે આવશે. 6GB અને 8GB રેમ અને 128GB સ્ટોરેજની સાથે આવશે. 8000 mAhની મેસિવ બેટરી તમને આની અંદર આપવામાં આવી છે. હવે ખાસ કરીને જો તમે આના પોઝિટિવ પોઈન્ટની વાત કરશો તો એક પ્રો સ્લિમ લાઇટવેટ ફોન તમને અહીંયાથી આપવામાં આવ્યો છે. પ્રીમિયમ ડિઝાઇન તમને આની અંદર મળી જાય છે. ખાસ કરીને જે ડિસ્પ્લે છે એમોલેડ ડિસ્પ્લે ઘણી બ્રાઇટ છે, સ્મૂધ તમને અહીંયાથી ડિસ્પ્લે રાખવામાં આવી છે અને 8000 mAhની બેટરી છે એટલે બહુ જ લાંબી બેટરી લાઈફ તમને આની અંદર ખાસ કરીને મળી રહેશે અને સોફ્ટવેર અપડેટ માટે પણ તમને અહીંયાથી લોંગ ટર્મ સપોર્ટ ખાસ કરીને મળી જાય છે. એટલે જો તમારા માટે આ બધા મુદ્દાઓ મહત્ત્વના છે તો પોકો M8 પાવર તમારા માટે ખાસ કરીને હોઈ શકે છે. જોકે આનો કેમેરા એટલા બધા સારા નથી, એવરેજ કેમેરા છે. સોફ્ટવેર તમને થોડું ક્લટર લાગી આવશે. હવે 6GB 128GBની જે પ્રાઇસ છે 24,999 એટલે કે 25,000 અને 8GB વાળા વેરિયન્ટની પ્રાઇસ 27,999 એટલે કે 28,000 જેટલી છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. પરંતુ જો તમારા માટે ખાસ કરીને એક પ્રીમિયમ ફીલવાળો ફોન જોઈએ છે, એક સારી ડિસ્પ્લે તમને જોઈએ છે, સારું બેટરી લાઈફ જોઈએ છે તો પછી પોકો M8 પાવરને તમે અહીંયાથી ખાસ કરીને કન્સિડર કરી શકો છો. આ સિવાય આ લિસ્ટમાં બીજો એક કેન્ડિડેટ રિયલમીનો બની રહ્યો છે 16 સિરીઝનો 16X 5G. હવે જો આપણે જે આની પહેલાંનો રિયલમીનો ફોન જોયો 7 ઇંચની ડિસ્પ્લે હતી, આનાથી થોડો નાનો ફોન છે 6.80 ઇંચની ડિસ્પ્લે સાથે તમને રિયલમી 16X 5G મળી આવશે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે, 50 મેગાપિક્સલનો તમને રેર કેમેરા આપવામાં આવ્યો છે. જોકે પહેલાંના દ્રષ્ટિએ આની અંદર તમને 4GB અને 6GB એમ બે રેમ ઓપ્શન અને 128GB અને 256GBના સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. 7000 mAhની અહીંયા પણ તમને એક મેસિવ બેટરી લાઈફ ખાસ કરીને મળી જાય છે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું. જો કે રિયલમી 16Xના આપણે સારા પોઈન્ટની વાત કરી લઈએ તો જો મોટી ડિસ્પ્લે તમને આપવામાં આવ્યું છે, કલર રિપ્રોડક્શન આ ડિસ્પ્લેનું ઘણું જ સારું છે. વન્સ અગેન 7000 mAhની એક સુપર બેટરી તમને આપવામાં આવી છે જે ખાસી લાંબી તમને ચાલી જશે. એટલે જો તમારો ડિસ્પ્લે ટાઈમ વધારે છે તો પણ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત તમને ખાસ કરીને અત્યારના માર્કેટની પરિસ્થિતિને લઈને આની જે પ્રાઇસ રાખવામાં આવી છે એ પણ ઘણી યોગ્ય છે અને સેલ્ફી કેમેરાનું પરફોર્મન્સ ઘણું જ સારું રાખવામાં આવ્યું છે. સ્પીકર પણ આઉટડોર મીડિયા કન્ઝમ્પશન માટે પણ ઘણા લાઉડ રાખવામાં આવ્યા છે. એટલે આ બધા પોઈન્ટ્સ છે જો તમે રેડમી 16X 5G ખરીદવા માંગો છો. પરંતુ જો તમે નબળા પોઈન્ટની વાત કરો તો થોડોક અંડર પાવર ફોન છે. 2 વર્ષના તમને માત્ર જૂનું SoC તમને અહીંયાથી આપવામાં આવ્યું છે. લો રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. રિયલમી UIની અંદર તમને ઘણા બધા બ્લોટવેર મળી જાય છે અને ખાસ કરીને ઘણો હેવી ફોન બનાવવામાં આવ્યો છે. એટલે તમારે એક સિંગલ હેન્ડથી તમારે આને ઓપરેટ કરવો કદાચ થોડોક તકલીફ ભરેલો થઈ શકે. પરંતુ ઓવરઓલ જો તમારા માટે જે ઉપર પ્લસ પોઈન્ટ કયા ખાસ કરીને સેલ્ફી કેમેરા એક ઘણો સારો છે એટલે એને તમે અહીંયાથી કન્સિડર કરી શકો છો. પરંતુ જો તમે પ્રાઇસની વાત કરો તો રિયલમી 16Xના 4GB 128GB વાળા વેરિયન્ટની કિંમત 25,999 છે. 6GB 128GB વાળાની 28,000 અને 6GB 256GB વાળા વેરિયન્ટની કિંમત 31,000 છે. એટલે ખાસ કરીને રિયલમીના 16Xને પણ તમે અહીંયાથી કન્સિડર કરી શકો છો જો અત્યારે તમે કોઈક નવો ફોન જોઈ રહ્યા છો. આ લિસ્ટની અંદર તમને મોટોરોલા એજ 70 પણ એક પ્રોમિસિંગ ફોન છે. 6.70 ઇંચની ડિસ્પ્લે સાથે આ ફોન આવશે. ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 જનરેશન 4 પ્રોસેસર તમને આપવામાં આવ્યું છે. 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને રેરની અંદર પણ તમને 50 મેગાપિક્સલના કેમેરા આપવામાં આવ્યા છે. 12GBની મેસિવ રેમ, 512GBની તમને સ્ટોરેજ કપાસિટી અંદર આપવામાં આવી છે. જોકે બેટરી કપાસિટી અત્યાર સુધીના આપણે જેટલા ફોન જોયા એમાં સૌથી ઓછી છે, 4800 mAhની છે. એટલે એના પર તમારે ધ્યાન રાખવાનું છે. જોકે આ ઓછી બેટરીને લઈને તમને એક પ્લસ પોઈન્ટ અહીંયાથી એ મળી જશે કે અલ્ટ્રા સ્લિમ ફોન તમને રાખવામાં આવ્યો છે, લાઇટવેટ થઈ ગયો છે. એટલે એ કદાચ તમારા માટે એક પોઝિટિવ હોઈ શકે. એક્સેલન્ટ ઇનહેન્ડ કમ્ફર્ટ તમને મળી જશે. 120Hzનું POLED ડિસ્પ્લે જે છે એ તમને IP68 IP69ની ડ્યુરેબલ રેટિંગ સાથે મળી જાય છે. એટલે એને તમારે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જોકે અમુક નબળા બાબતો આ ફોનની એ છે કે તમને આ ફોનની સાથે કેસ આપવામાં નથી આવતું જે જનરલી અત્યારે
આપણે જોયું છે કે એક સારો ડિસન્ટ ટ્રેન્ડ છે. બીજી તરફ તમને ખાસ કરીને હેડ્સ ઘણો બધો જે પાછળના ભાગમાં આપવામાં આવ્યો છે કેમેરાને લઈને ખાસ કરીને વધારે લોડ લે છે. કેમેરા લો લાઇટની અંદર એટલું સારું પરફોર્મ નથી કરતો, એટલે જો તમારે કેમેરાની દ્રષ્ટિએ લો લાઇટ કેમેરાની દ્રષ્ટિએ આ ફોન લઈ રહ્યા હો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ પ્રોસેસર ખાસું એવું નવું છે, ડિસ્પ્લે ક્વોલિટી સારી છે અને ખાસ કરીને થોડોક લાઇટવેઇટ ફોન છે. જો તમે બહુ વધારે બલ્કી ફોન વાપરવા નથી માગતા, હવે એક જ 8GB 256GBના વેરિયન્ટની અંદર આ ફોન મળે છે, એટલે 30,000ની આજુબાજુની કિંમત છે. એટલે મોટો એજ 70ને પણ તમે અહીંયાથી ચોક્કસથી કન્સિડર કરી શકો છો. તો આ લિસ્ટમાં હવે નામ છે રેડમી ટર્બો 5નું, કે જેની ડિસ્પ્લે તમને 6.59 ઇંચની રાખવામાં આવી છે અને મીડિયાટેક ડાયમેન્સિટી 8500 અલ્ટ્રા પ્રોસેસર છે. જુઓ આ લિસ્ટની અંદર રેડમી ટર્બો 5 એકમાત્ર એવો ફોન છે કે જે મીડિયાટેક ડાયમેન્સિટીના પ્રોસેસરની સાથે આવે છે. આ સિવાયના જે આપણા બધા સજેશન જોયા તે સ્નેપડ્રેગનના પ્રોસેસરવાળા હતા, એટલે એ પોઈન્ટને તમારે ધ્યાનમાં રાખવાનું. બીજું, રેડમી ટર્બો 5ના જે ફ્રન્ટ કેમેરા છે 20 મેગાપિક્સલનો છે, રેર કેમેરા 50 મેગાપિક્સલનો છે અને બીજો 8 મેગાપિક્સલનો તમને અહીંયા અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. 8GB 12GB રેમના તમને ઓપ્શન, 256GB સ્ટોરેજ અને 7540 mAhની મજબૂત બેટરી તમને આની અંદર ખાસ કરીને મળી જવાની છે. હવે જુઓ તમને અહીંયાથી જે ડિઝાઇન છે ઘણી પોલિશ છે, પ્રીમિયમ લુક આપવામાં આવ્યું છે. IP69K રેટેડ તમને ડિઝાઇન આની અંદર ખાસ કરીને મળી જશે. ડોલ્બી વિઝન છે, HDR10+ સર્ટિફાઈડ ડિસ્પ્લે તમને આપવામાં આવી છે. હવે ઓવરઓલ આની જે સોફ્ટવેર એક્સપિરિયન્સ છે એ પણ ઘણો સ્મૂથ છે, ફ્લુઇડ છે. ગેમિંગ ગ્રેડ પરફોર્મન્સ તમને ખાસ કરીને આ ફોનની અંદર મળી જશે. એટલે જો તમે ગેમિંગ માટે, સારા પરફોર્મન્સ માટે, સારી ડિસ્પ્લે માટે ફોન લેતા હો તો આ ફોનને ચોક્કસથી કન્સિડર કરી શકો છો. જો કે અમુક નબળા પોઈન્ટ અહીંયાથી જોઈએ તો ઘણી બધી પ્રી ઇન્સ્ટોલ એપ તમને એની અંદર આવશે, સ્પેમી નોટિફિકેશન આવશે, સેલ્ફી કેમેરા, અલ્ટ્રાવાઇડ કેમેરા એટલા સારા તમને આપવામાં નથી આવ્યા, એવરેજ છે. અને ખાસ કરીને જ્યારે તમે કેમેરા એપ વધુ પડતી યુઝ કરો છો ત્યારે ફોન થોડોક ગરમ થાય છે, એટલે એને તમારે ધ્યાન રાખવાનું. પરંતુ ગેમિંગની દ્રષ્ટિએ જો તમે એક બજેટ ફોન લેવા માગતા હો તો રેડમી ટર્બો 5 તમારા માટે હોઈ શકે છે. 37,999ની અંદર તમને 8GB અને 256GB વેરિયન્ટ તમને મળી જાય છે. એટલે ખાસ કરીને રેડમી ટર્બો 5ને પણ તમે આ લિસ્ટની અંદર કન્સિડર કરી શકો છો. તો જુઓ, આ રક્ષાબંધન પર આપણે ખાસ કરીને ઘણી બધી ગિફ્ટની તો વાત કરી જ, સાથે જો તમે ફોન લેવાનું વિચારી રહ્યા હો તો કયા કયા ફોન તમે લઈ શકો છો 25,000થી લઈને 40,000 સુધીના બજેટમાં, એની આપણે અહીંયાથી ખાસ કરીને વાત કરી છે. તો આ બધા ફોનને તમે ધ્યાનમાં રાખજો. એની સાથે જ અત્યારે ટેક ગુરુમાંથી પણ રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો હાલ મને આપજો રજા, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો જોતા રહો CNBC બજાર. નમસ્કાર.